નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ નવાબને પડકારનાર કાદુ મકરાણી વિશેની વાત છે. મિત્રો, નવાબે અમારા ઈણાજ ગામનો નાશ કરીને મકરાણીઓના બાલ બચ્ચાને રાન રાન અને પાન પાન કર્યા છે. મારા ગામ ઉપર એને તોપો રણગાડીઓ ફેરવ્યા છે. એનો હું બદલો લેવાનો જ છું. હરભાઈ, બહારવટિયાઓની ટોળીઓના ત્રાસ વિશે વિચારી વિચારીને થાકેલા એ હરપ્રસાદ દેસાઈને હજી તો આંખ મીચાણી કે ડેલીએ ટકોરા પડ્યા. હરપ્રસાદને બદલે બીજો કોઈ અમલદાર હોત તો ધ્રુજી ઉઠ્યો હોત. કોઈ અડાબીડ બહારવટીયો માથાની ઉઘરાણીએ આવ્યો છે. ડેલીની બારી ખોલવાને બદલે બે ગોદડા ઓઢી ગયો હોત. પણ આ તો હરપ્રસાદ દેસાઈ હતો. કોર્ટમાં જાય ત્યારે ન્યાયના કાંટે બેસવાનું પણ ખરાખરીના ખેલ આવે ત્યારે ખાંડાના ખેલ ખેલી જાણનારો ભડવીર નાગર બચ્ચો કશાય થડકાર વિના હરપ્રસાદે ડેલીની બારી ખોલીને પૂછ્યું, કોણ? ન ઓળખ્યો? કપડા ઉપર કેસરી રંગના છાંટણા કરીને હરપ્રસાદને મળવા આવેલો આદમી બોલ્યો, હું કાદુ મકરાણી. બહુ મોડો આવ્યો કાદુ. હરભાઈ હસ્યા. વહેલો આવું તો તમારી ફોજની બંદૂકો વીંધી નાખે અને મારે તમને કહેવાની વાત રહી જાય. શી વાત કેવી છે? કાદુરબક્ષ બોલી દે. હરભાઈ લાગણી ભર્યા સાદે કહ્યું, આજની રાત તમારો બાળપણનો ભેરું છો હરપ્રસાદભાઈ. આવતીકાલથી તમારા જૂનાગઢનો બહારવટિયો. કાદુ, જૂનાગઢ રાજ માટે બહારવટિયાનો પાર નથી, પણ તારી જેમ કોઈ મારો બાળ ભેરું નથી. મારી વાત તું કાન દઈને સાંભળી લે કે રાજની ફોજ સામે ચડવાનું તારું ગજું નથી. પગલે પગલે ફોજથી ફફડીને કેટલા દિવસ જીવી શકીશ? કાદો, મને ખબર છે હરભાઈ. નવાબે તમને ન્યાય ખાતામાંથી લઈને ફોજમાં લીધા છે, કેમ કે હું અને તમે લંગોટિયા ભાઈબંધ હતા. ભાઈબંધ તો આજ પણ છો. કાદો, હરભાઈ હૈશા, તારો મુકાબલો કરતા મારું અંતર દુખી દુખી થાય. હરભાઈ, આપણો ભેટો થાય ત્યારે કશી દયા માયા વગર મને ગોળી મારી દેજો, પણ બહારવટિયાનો પંથ હું મૂકવાનો નથી. નવાબે અમારા ઈણાજ ગામનો નાશ કરીને મકરાણીઓના બાલ બચ્ચાને રાન રાનને અને પાન પાન કર્યા છે. મારા નાનકડા ગામ ઉપર એણે તોપો રણગાડીઓ ફેરવ્યા છે. એનો હું બદલો તો લેવાનો જ છું. હરભાઈ, બધી વાત સાચી, પણ રાજની સામે ટકવાનું એ તારું ગજુ નથી ભાઈ. કાદુ, ગજાની વાત તો જેને જીવવું હોય એની ગણાય. મારે ક્યાં જીવવાનું છે? શું કામે જીવું? મારા જીવતરમાં દિવાળી મુકાઈ ગઈ છે. હરભાઈ, હરભાઈ મૌન બન્યા. કાદુની વાત તો સાચી હતી. જૂનાગઢનું ઈણાજ ગામ મકરાણીઓનું સુવાંગ હતું, પણ મકરાણીઓ એકવાર વિફર્યા અને નવાબના કાયદાને પાળવાનો ઇનકાર કર્યો અને નવાબ સામે મોરચા માંડવા તૈયાર થયા. ત્યારે નવાબે રણગાડીઓ અને તોપખાના મોકલીને ઈણાજ ગામને ખંડેર કરી નાખ્યું. મકરાણીઓ આશરા વગરના થઈને ભટકવા માંડ્યા. કેટલાક રાજ છોડી અને ગયા, કેટલાક બહારવટે ચડવાના પ્રયાણ કર્યા. એમાંનો એક મકરાણી એટલે કાદરબક્ષ. કાદુ, હરભાઈ, મારે ઈણાજને બદલે હું જૂનાગઢના 200-500 ગામડાને ઈણાજ જેવા ઉજળ કરીશ. ન થઈ શકે કાદુ, હરભાઈ બોલ્યા. તું જીત મૂકી દે અને શરણે આવ, હું તને માફી અપાવી દઈશ. હરભાઈને બાળપણના સાથીદાર કાદુ ઉપર માયા હતી. હરભાઈનું જન્મસ્થળ પ્રભાસ અને કાદુનું ઈણાજ, પણ કાદુ મોટે ભાગે પ્રભાસમાં રહેતો. હરભાઈ ફારસી શીખવા જતા ત્યારે કાદુ પણ ફારસી શીખતો. બંને વચ્ચે દોસ્તી જામી ગઈ. કાદુ ભણવામાં નબળો હતો. હરભાઈને ફારસી પણ શીખવતા, પણ સમય બડા બલવાન. હરભાઈ જૂનાગઢના ન્યાયાલયમાં મુનસફદારની માયા. ઈણાજના કારણે કાદુ બહારવટે ચડ્યો. હું તો હરભાઈ તમારી અવઢવ દૂર કરવા જ આવ્યો છું. તમે ગિસતમાં આવ્યા છો. તમારા હાથમાં હવે બંદૂક છે. કરે ખુદા અને આપણો મુકાબલો થાય તો કશાય સંકોચ વગર મારી છાતીમાં ગોળી મારી દેજો. બાકી હું નવાબને પરસેવો વાળીને જંપીશ. લો ખુદા હાફિઝ. કાદુ મકરાણી હરભાઈ પાસેથી નીકળીને
એ રાતના અંધારામાં ઓગળી ગયો. જૂનાગઢના નાયબ દિવાન રાયજી અને બીજા અમલદારો પ્રભાસ જઈ રહ્યા હતા. સાથે હરપ્રસાદ પણ હતા. કાદુ અને એના સાથીદારો અંધારી રાતે જાળીમાં સંતાયા હતા. બધા અમલદારો એ કાદુના નિશાનમાં આવી ગયા હતા, પણ બધામાં હરભાઈ પણ હતા. માટે કાદુ સમસમીને બેઠો રહ્યો. હરભાઈનો ઘોડો તરસ્યો થયો. તે ભૂંડિયા વોકળામાં ઘોડાને પાણી પાઈને હરભાઈને લગામ હાથમાં લીધી કે લગામ પકડાઈ ગઈ. અંધારામાં કશું સૂઝતું નહોતું. હરભાઈ ખભેથી બંદૂક ઉતારવા હાથ ઊંચો કર્યો તો હાથ પકડાઈ ગયો. હરભાઈ ત્રાડ્યા, તું કોણ છો એલા? અને ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. હરભાઈ એ અવાજને ઓળખી ગયા. એ બહારવટીયો કાદુ હતો અને પોતાનો વસવસો હરભાઈને કહેવા કાદુ એ હરભાઈના ઘોડાને રોકીને ઊભો હતો. હરભાઈ, તમે સાથે હતા, નહીતર મારા માથે માટે ઇનામ જાહેર કરનાર એ નાયબ દિવાન રાયજીને હું ગોળીએ દઈ દેત. મારા બહારવટા ઉપર 4 ચાંદ લાગી જાત અને નવાબનું કાળજું પણ ફફડી ઉઠત કે કાદુ જેવો તો તેવો બહારવટીયો નથી. કાદુ, તું બહારવટીયો હો કે ન હો, છતાં મર્દ માણસ છો. તારી શક્તિને સાચે રસ્તે ખર્ચવામાં આવે તો તું યાદગાર માણસ બની શકે છે. એટલે મારી ઈચ્છા છે કે બહારવટું છોડીને શાંતિથી જિંદગી બસર કર. હરપ્રસાદે લાંબો શ્વાસ લીધો અને કહ્યું કે તારા બહારવટાને કારણે મારો અને તારો જ્યારે ભેટો થાય ત્યારે નવાબના એક વફાદાર અમલદાર તરીકે મારે તને ગોળી મારવી પડે, અને બાળ ગોઠિયાને ગોળીએ દીધા પછી એ મારી આંતરિક દશા બહુ બુરી થાય. કાદુ. હરભાઈની વાત સાંભળીને કાદુ ખડખડાટ હસ્યો કે જિંદા રહો હરભાઈ, મારા માટેનો આવો ભાવ સલામને લાયક છે. તમારે ગોળી મારવી પડે એવો વખત નહીં આવવા દઉં. જ્યારે આપણે મારવાની એ અણી ઉપર આવશું ત્યારે હું જ મારા હાથે ગોળી ખાઈને જન્નતમાં એ ચાલ્યો જઈશ. અલ્લાહ કસમ, બાકી બહારવટું કર્યા વગર મારા આત્માને શાંતિ નહીં મળે. હરભાઈ, મારા ઇણાજના લોકોને પોકે પોકે રડાવનાર એ નવાબની વસ્તીને હું પોકે પોકે રોવડાવીશ. ત્યારે મને સોદરી વળશે. બહારવટું કરવું એ જ મારા માટે ઉપાય છે. હા, એટલે તમને ખાતરી આપું છું કે રાજ્યની કોઈ પણ બહેન બેટી કે વહુવારો સામે આંખ માંડીશ નહીં, એને લૂંટીશ નહીં. એ ખુશીથી વનવગડે આવજા કરતી રહેશે. કોઈ ગરીબ નિર્વાહીને પણ સતાવીશ નહીં. તારી વાત નીતિમતાની છે અને વંદન કરવા જેવી છે, પણ મારી વાતનો શો જવાબ હશે? હરભાઈ ઉચ્ચક મને બોલ્યા, આવીશ. આવતીકાલે આવી જ મધરાતે આપને મળવા આવીશ, અને ન આવું તો મને બહારવટીયો સમજી લેજો. ભલે જા, આવતીકાલે તારી વાટ જોઈશ. હરભાઈએ કહ્યું. કાદુ ગયો. વળતા દિવસની રાતે હરભાઈએ આખી રાત રાહ જોઈ, પણ કાદુ આવ્યો નહીં. ઉગતા સૂરજના સમયમાં વાત સાંભળાણી કે ગઈ રાતે કાદુએ 2 ગામ ભાંગ્યા. નવાબે હાથ મસળ્યા. મરણિયો થઈને કાદુ રાજના ગામડા ભાંગતો રહ્યો. ગીસત દોડતી રહી. કાદુ હાથ આવતો નહોતો. સાહેબ, એક દિવસ હરભાઈએ નાયબ દિવાન રાયજીને વાત કરી કે કાદુ કદાચ શરણે આવે તો એને માફી આપવાની મારી ગણતરી છે. એ નહીં બને. નાયબ દિવાન નામુકર ગયા. એ આપણો શત્રુ છે. મિત્ર શા માટે થવું? અને કાદુને ઘેરવા વધારે ટુકડીઓ રવાના કરી. કાદુના સંતાઓના આશરા પોલીસ દળથી ઘેરાઈ ગયા. પછી એ હરભાઈ, જે રાજ્યની મેં નોકરી અને નવાબનું અન્ન ખાધું, એ જ નવાબના ગામડા ભાંગવાની મને પારાવાર પીડા થાય છે. શું કરું? મારી એક જ વાત છે કે તું મારે હાથે રાજને શરણે થા. પ્રભાસમાં પોલિટિકલ એજન્ટનો મુકામ છે. તું ત્યાં જઈને શરણે થઈ જા. હું ત્યાં આવીશ અને તને માફી અપાવવા એમ પૂરો પ્રયત્ન કરીશ. એમ પણ નહીં બને હરભાઈ. હરભાઈને છેલ્લી સલામ ભરતો હોય એમ કાદુ મકરાણી ગદગદ અવાજે બોલ્યો, ખુદા હાફિઝ હરભાઈ, આવજો. અને કાદુ સરેરાટ કરતો અંધારામાં ઓગળી ગયો. હરભાઈ જોઈ રહ્યા, અને બારવટે ચડ્યા પછી કાદુ એક વખત પણ
નમાઝ પઢી નહોતી. હવે બારવટું સમેટી શાંતિથી જીવીને અલ્લાહની બંદગી કરવાના આશયથી એ મકરાણ જતા રહેવાનો નિશ્ચય કર્યો અને સોરઠની ધરતીને સલામ કરીને કાદુ કરાચી પહોંચી ગયો, પણ બહારવટિયા તરીકે ઓળખાઈ ગયો. કાદુને કાળી કોટડીમાં પૂરી દીધો. કેસ ચાલ્યો અને જૂન 1887માં કાદુને ફાંસી થઈ. હરભાઈ કરાચી પહોંચ્યા. છેલ્લી વાર કાદુને મળતા ગળું રૂંધાઈ ગયું. કાદુ પાસેથી વિદાય લઈને હરભાઈ રવાના થયા ત્યારે કાદુએ ખુદા હાફિઝ કહ્યું. હરભાઈએ રૂંધાતા સાદે ઉત્તર વાળ્યો, અલ્લાહ મુહાફિઝ. કાદર બક્ષ 5મી જૂન 1887માં કરાચીમાં કાદુને ફાંસી પાઈ. સમાચાર સાંભળી હરભાઈની આંખે મૈત્રીના 2 ટીપા એ ટીંગાઈ ગયા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે. આગળ બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય કાદુ મકરાણી.